અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી કે જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકામાં 5,500થી વધુ સીસીટીવીનું નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું છે કે જેને વધુ સઘન બનાવવા સમગ્ર અમદાવાદ મહાનગરમાં વધારાના 2,000 સીસીટીવી કેમેરાનું નેટવર્ક સ્થાપવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેમેરા એઆઈ સજ્જ હશે કે જેને આગામી 6 મહિના લગાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરના ફૂડ ઇન્સ્પેક્ટરોને 16 જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. તેઓ ફૂડ ચકાસણી દરમિયાન આ કેમેરાનો ઉપયોગ કરશે. અમદાવાદ શહેરના આસપાસના ઉમેરાતા નવા વિસ્તારોની 12 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ ટીપી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. મંજૂરીને પગલે ઝડપી કામ કરવામાં આવશે. આ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા હતા તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું. ત્યારે વધુમાં તેઓએ શું જણાવ્યું આવો જોઈએ. હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ 5 જગ્યાએ થલતેજ હોય, ત્યાર પછી મોટેરા ખાતે, તદુપરાંત આપણે વાત કરીએ કે નરોડા ખાતે અલગ અલગ 5 પ્રકારના કામો આજની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જે 3 કામો છે જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા નહોતા, પરંતુ તેમના આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલાં આપવામાં આવેલા હતા. 1.5 થી 2 વર્ષનો સમયગાળો તેની અંદર ગયો. ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે. જેની અંદર 60-70% જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે. તદુપરાંત 2 એજન્સીને બ્લેકલિસ્ટ કાળી યાદીમાં મૂકવામાં આવ્યા હતા, સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સીને. એ લોકો 85% જેટલું કામ કરીને અનેકવાર એ લોકોને બોલાવવા છતાં એ લોકો હાઉસનું કામ પૂરું નહોતા કરી શકતા, એટલે એમને 2023ની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. એ કામ છે એ બીજી એજન્સીને 3 વાર ટેન્ડર કર્યા બાદ 4થી વાર આપણે વાત કરીએ કે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે. એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડ્યું છે એ લોકો પાસેથી આપણે વાત કરીએ કે લીગલ દ્વારા એને વસૂલ કરવામાં પણ આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે. અનેકવાર કમ્પ્લેનો આવતી હોય છે. લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. સમગ્ર મહાનગર આપણે સીસીટીવી કેમેરા અંતર્ગત બને. નવો આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે 2000 કેમેરાનું નવું ટેન્ડર 2 દિવસ પહેલાં જ ફ્લોટ કરવામાં આવ્યું છે. આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા, એઆઈ યુક્ત કેમેરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાવવાનો આપણે વાત કરીએ કે ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે. અને આ કેમેરા આપણે વાત કરીએ કે 6-8 મહિનાની અંદર એ કેમેરા લાગી જાય. તદુપરાંત આપણા ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ લોકોને 16 જેટલા બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવે છે. અને આવનાર સમયગાળા દરમિયાન તેમની ટ્રેનિંગ પૂરી થઈ છે અને આ ફૂડ ઇન્સ્પેક્ટરો ફૂડની ચકાસણી માટે હોટલ, રેસ્ટોરન્ટો, વેજીટેબલ માર્કેટની અંદર આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ટૂંક સમયમાં જ આજે એની પણ ચર્ચા કરવામાં આવી. 20 જેટલા સ્પોટ એવા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જેની આપણે વાત કરીએ કે ટોરેન્ટનું કનેક્શન બાકી છે. ટૂંક સમયની અંદર જે આ 20 જેટલા જે પ્લેસો છે એનું ટોરેન્ટ દ્વારા ઝડપથી કનેક્શન કઈ રીતે મળે તે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ ટીપી તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવતી હોય છે. કઠવાડાનો એરિયા હોય, લાંબા એરિયા હોય, પીપરોજ, બાકરોલનો એરિયા હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે સરખેજ, ઓખાપ, સરખેજ નગરપાલિકાનો એરિયા હોય, મકરવા એરિયા હોય, ત્યાં આપણે હેબતપુર, ભાડજ, સોલા, ઓગણજ આ બધા વિસ્તારની ટીપી
તૈયાર કરીને રાજ્ય સરકારમાં અમે મોકલતા હોય છે. આ વિસ્તારને ડેવલપ તરીકે તૈયાર કરવા માટે હાલમાં જ આવી 11 થી 12 ટીપી જે મહાનગરે પરામર્શ કરીને રાજ્ય સરકારમાં મોકલી આપી છે. તેની અંદર જે રોડ ઉપર જે નેટવર્ક નાખવાનું હોય છે કે ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ લાઇન હોય, ટોરેન્ટ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિકની લાઇન હોય, સ્ટ્રોમ વોટરની લાઇન હોય, નર્મદાના પાણીની લાઇન હોય, ડ્રેનેજની લાઇન હોય, અંડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની ઝડપથી કાર્યવાહી એનો સર્વે થાય અને આ કામગીરીના ટેન્ડરો ઝડપથી નીકળે અને આ કામગીરી પૂરી થાય. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એરિયા જ્યારે આગળ ડેવલપ થતો હોય અને જે રીતે મહાનગર આગળ વધતું જ જાય છે, આપણે વાત કરીએ કે ડેવલપ થતું જાય છે, વર્ટિકલ ડેવલપમેન્ટ થવા થઈ રહ્યું છે, ત્યારે આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકાને તમામ સહાય પૂરી કરવાની પણ એમને ખાતરી આપી છે અને આ યુટિલિટી ઝડપથી પૂરી થાય એ માટેની આવનાર સમયગાળા દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે.